દિવાળી ઉપર આપણે ફરસી પૂરી બનાવી છીએ, વધી હશે તો મિત્રો આપણે એની ચાટ બનાવવાની રેસીપી બતાડું. મારા લિસ્ટ મુજબ બધું મિક્સ કરી અને રેડી કરી નાખવાનું. થાળીમાં ફરસી પૂરી લેવાની, એની ઉપર આ બધો માવો ઉપર આવી રીતે મૂકી દેવાનો. ઉપર ભભરાવા આપણે જોશે ડુંગળી, કોથમીરી, મગ, સેવ, ચાટ મસાલો, ચટણી. ઉપર મગ ભભરાઈ દેવાના, ઓપ્શન છે નાખવા હોય તો. ઉપરથી ઝીણી સેવ પણ ભભરાઈ દેવાની. ઉપરથી આવી રીતે ઝીણી ઝીણી સમારેલી ડુંગળી પણ મૂકી દેવાની. ઉપરથી ચાટ મસાલો ભભરાઈ દેવાનો. ઉપરથી કોથમીરી ભભરાઈ દેવાની. ઉપરથી એક એક ચમચી દહીંની પણ મૂકી દેવાની. ઉપરથી તીખી ચટણી પણ ભભરાવાની. ઉપરથી મીઠી ચટણી, ગળ ચટણી એ પણ મૂકી દેવાની મિત્રો. જુઓ, ફરસી પૂરીની ચાટ આપણે રેડી થઈ ગઈ છે મિત્રો. ચાલો મિત્રો, હવે રેડી થઈ ગઈ છે. હું ચાખું મિત્રો. પહેલાં મારા સબસ્ક્રાઈબને ચખાડું મિત્રો. હું ચાખી અને તમને કહું છું કેવી લાગી. ખરેખર બહાર જેવી ચાટ લાગે છે મિત્રો. ફરસી પૂરી તમારી પણ વધી હોય તો ઘરે બનાવજો મિત્રો, અને સારી લાગે તો લાઈક આપવાનું ભૂલતા નહીં મિત્રો.